માં જગદંબા ને આરાધના કરી અને માં જગદંબા પરની અંદર દાસ છે મારો બાપ એ તાતણિયા ધરા વાળા ઘોડા Dala
હાલો હાલો માં ભગવતી રાજ રાજેશ્વરી જગદંબા ગણધરા ઝુણાવાળી જગદંબા આજ ખોડિયાર વધાર્યા હોય આનો અવાજ વધારો સત અમર સાઉના સથવારે રમતું નકલંગ નિદાધારી રામાખ્યાન અને એ આખ્યાનના તમામ સભ્યો અને સોસાયટીના ધર્મપ્રેમી જનતાને માં ભગવતી સાક્ષાત તો આજ દર્શન દેવા વધારી હોય એવા સમયે માં ભગવતી જગદંબા ખોડિયારના દિવેલ લેવામાં આવે કતારગામ હરિઓમ સોસાયટી નકલંગ નિદાધારી રામાખ્યાન આજ 20 વર્ષથી જેની જ્યોતું દળે છે માં ભગવતી ખોડિયારની રામદેવજી મહારાજ અને દાતારની જ્યોતું ઝળહળ ઝળતી આજ અને નકલંગ નેતાધારી રામાખ્યાન પીર હિંદવાના દેવળ બનાવી એની પ્રાણ પ્રતિષ્ઠા અને પીરાણાને આવવાની મીટ માડી અને રાહ જોઈને બેઠું છે કે જેની તારીખ ટૂંક સમયમાં આવવાની છે કે પીર હિંદવાના માં ભગવતી ખોડિયારના આયા દિવેલ લેવામાં આવે છે જે કોઈ ભાઈ બહેનને ઈચ્છા હોય તો માં ભગવતીના ગરબા ગવાય ત્યાં સુધી દિવેલ અને ચૂંદડી આપતા રહેજો હાલો માં જગદંબાના જે જેના કોળમાં પૂજાતા હોય એ માં જગદંબાની સુંદરીયાથી ગૌરવીએ એટલે જલ્દી ફટાફટ આપી દેજો એટલે અત્યારની શરૂઆત થઈ જાય મારા બાપુ જેને જે દેવ હોય જે દેવી પૂજાતા હોય જેના કળમાં કે હું તો આપણે શ્રીફળ ન વધેરતા હોય પણ ભગવાનને આહવાન આવું થતું હોય તો એક શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજીનું શ્રીફળ સુંદરી લેખે ગણાશે સરિતા 110 નંબર વાળા 101 રૂપિયા માં જગદંબાના દિવલિયાની અંદર આપે છે માં ખોડિયાર કહી જાય એ બોલો બોલો માતાજી ના બોલ બોલડા બોલો રે બોલડા બોલો
જો કડજો ના મળી ઘેરે આજ મારી ઘેરે ઘેરે તમારી થાપના હનુમાની તારો મહિમા Yeah.
की छड़ी रुपये की मसाल जलील की नामा मोती की महाना महाराजा कोकणगढ़ राजा जीवन ने भाई कमान जमाओ जमाओ बापू छड़ी रुपये की बघार गरीब की जाना मोती की महाना कोकणगढ़ राजा जीवन ने भाई कमान सीखो कहीं सीखो हाल हाल रामदेव जी महाराज ने जीवन लीला भजवतु नकड़ंग नेजाधारी रामाख्यान आज पवित्र सुरभि सोसायटी ની અંદર સનાતનનો કાંઈ એક વાવતો અને એમની અંદર આવતી જીવનની પરિસ્થિતિને અનુભવ કરી અને ઓળખાણ આપવા અને બતાવવા માટે આજ એક માના ઉદરમાંથી જન્મા હોય એમ તમામ અલગ અલગ જિલ્લાના અલગ અલગ જ્ઞાતિના એક થઈ અને આ પીર હિન્દવાની જીવન લીલાને આજ 25 થી 27 વર્ષથી સુરતની અંદર ધર્મનો પ્રચાર કરી અને હિન્દુત્વ ધર્મ કોઈ નિભાવવાની વસ્તુ નથી, ધર્મ ઉપર ચાલવાની વસ્તુ છે. અને ધર્મ એટલે કઈ ગાયું દાનમાં દઈ ગયો કે દીકરીનું કન્યાદાન દઈ ગયો કે લાખો કરોડો રૂપિયા દઈ ગયો, એ કોઈ ધર્મની અંદર ગણતરી નથી થતી. એ તો ભગવાને તમને દીધું છે અને ક્યાંક ધર્મની વાતની અંદર સાંભળ્યું છે કે આમ કરીએ તો ધર્મને લાગુ પડતું હોય. તો ઈ 27 વર્ષના પડાંગણની અંદર આજ નગરમ નેજાધારી રામાખ્યાન નંદા ભગતના એક શબ્દ ઉપર તમામ સભ્ય નિસ્વાર્થ સેવા માટે અને સાથ સહકાર આપી અને આ ધર્મની ધરોહરને આગળ વધારવા માટે સાથ આપી રહ્યા હોય અને એના સાથ લેતા લેતા આજ કાળિયા ઠાકર સર્જનહાર પીર હિંદવાનું અવતરણ એવા ભગવાન રામદેવજી મહારાજના આશ્રમની સ્થાપના, ગૌશાળા અને મંદિર બની ગયું છે, મૂર્તિઓ આવી ગઈ છે અને આવતા વર્ષે પીર હિંદવાને દેવળની અંદર બિરાજમાન કરવાના છે. તો મારો બાપુજીઓ સાથ અપાય એટલો આપજો, સહકાર અપાય એટલો આપજો, નહીતર સેવા આપજો. એ માવલડી એ થોખુડ દેવી મારી કશ કાપજો અને હે બ્રહ્માણી જગ કરજો. એ યમની માથું જોને એક જ છે, એ માવલડી મન યા ભૂતણો આધાર.
સમજો ને એક જ છે એમાં બની મને આપતનો આધાર તો શબ્દ ઉચ્ચારણ માથું સરસ્વતી અને હે માવલડી જય જય તું મતી. જો કોઈ આ સંસારનો એ સત્ય શબ્દ એ ભૂલાય તો એ ભવાની યાદ દેવ રામ પછીની સાથી બોલતા પેલા આપણે પામર પાપી માનવ છીએ. માનવ તો એટલે વાહે અરખાવામાં આવ્યું છે કે સરનેમ રૂપાળી લાગે, નહીતર આપણે તો મારો બાપ કશું માત્ર છે, પ્રાણી માત્ર છે. એક રાક્ષસોની અંદર વૃત્તિની અંદર તમે હું માનવ બનીને આવ્યા છે. તો માનવતાની અંદર મહાધર્મની અંદર અને શિવ અને શક્તિના સંસારના બંધારણ ઉપર કાંઈક જો કહેવા માંગતા હોય ને તો એક શબ્દમાં બોલ્યા ના થાય. માં ભગવતી ભવાની પોતાની અર્ધાંગનીને કીધું તું કે હે દેવી તો યુનિયા પંથ થઈ હોય ભજા અને બોલા શિવજી ધણાયા દઈ हे भवानी जो प्रतिवता हो तो उतारो तुम्हें अंगना में ए जी में उतारी तुम्हें ना स्वरूप बनावो અને પછી प्रतिवताना पूरो प्राण ए जी प्राणपुरी तुम्हें नाम આપો એ ગુણ નામ હે ગણપતિ. એ જી તો પ્રથમ પેલા થાપના હે તમારી એ જી ગૌરી નંદ એ તો પ્રથમ પેલા થાપના તમારી હમણાં 5-7 મહિના જ્યાં રહેમાં નથી ને એટલે થોડીક ગાડીને રાઉસ થતા વાર લાગશે મારા બાપ. પણ આમ તો સુર સંગીત અને તાલ जो बिन गाए वो गधा, लेकिन ताल सुर में जो चले उसी का नाम देव की वाणी बोली जाती है भाई. आज प्रथम बेला ने गणपाल
અરે પ્રધાનજી, તમને બોલાવવાનું કોઈ કારણ નથી, પણ આજ આ મુક્તિ લોકની અંદર અખંડ બ્રહ્માંડના માલિકે મને રાજવી બનાવી અને એક માનવ સેવા કરવા માટે એક સત્યની ધરોહર આપી હોય તો એ ધરોહરની અંદર આજ ઘણો સમય થઈ ગયો, નગર ચર્ચા કરવા માટે ગયો નથી અને બાર ગામ સુધી હાહાકાર મચાવતો બહેરાવ આજ મારી રૈયતને રજાળ કરે છે. મારી રૈયતે ફરિયાદ કરી, પણ ભૈરવ કોઈ સામાન્ય માનવ નથી કે કોઈ રાજવી નથી કે હું એને જાહો આપી યુદ્ધનું એલાન કરી શકું. પણ હે પ્રધાનજી, એ મહારાજ નાનો હોય કે મોટો હોય, બે જો મૌતનો નીકળી જાય ને તો મૃત્યુ સ્વયં તમને પરમાત્મા સુધી પહોંચાડી દે છે. તો આજ મારી રૈયતની ખબર લેવા જવું છે, તો રાજમાંથી ઘોડીલા તૈયાર કરો. અરે મહારાજા, ઘોડીલા તૈયાર જ છે. આજે રાજાને પ્રધાન બને ચાલ્યા રે, બાબા ગરમ મોજા, બાબા ગરમ મોજા, રાજાને પ્રધાન બને ચાલ્યા રે. રામદેવ ગૌશાળા નકળન નેજાધારી આશ્રમના લાભાર્થે આપણે સોસાયટીમાં જે રામાપીરનું આખ્યાનનું આયોજન થયું છે એમાં આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારી સાહેબ ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીઓથી વધાવીએ. અમને સાહેબને વિનંતી, સ્ટેજ પર આવી એમનું સન્માન સ્વીકારશે. નરેશભાઈ મારું એમનું સન્માન કરશે.
હવે આવવાની છે મારો બાપ. રામ રાજની અંદર હવે આવશે રામરાજ. કારણ કે અત્યાર સુધી આપણે બંગલામાં રહેતા હતા, પણ આપણો રામ ઝૂંપડીમાં મસ્જિદના ટેકે બેઠો હતો ને, એટલે એને કોઈનો ટેકો નહોતો. આજ હિન્દુ ધર્મનો, એકતાનો અને એક અભિનય કરવાનો અને પોતાની ઓળખાણ આપવાનો આ ભારત ભૂમિમાં તમને મને માનવ અવતાર મળ્યો છે. આજ નહીં તો કાલ જવાનું છે, પણ જઈને એવું કરતા જઈને કે આપણા નામ ઉપર કંઈક કામ થાય મારો બાપ. બોલિયા બાજગાની વામણી કરવા ગયો નથી અને અહીંયા મારો મોટો ભાઈ પણ દેખાતો નથી, માટે મારા મોટા ભાઈને સાજ કરું. એવા નાના બોલાવે મોટા જબ દેહો વીરા મારા દેતી નારા મોટા ભાઈ હમણાં છે એવું ને શું છે? તમારે કેવી વાવણી કેવી થઈ? વાવણી તો બહુ જોરદાર વરસાદ થયો. થયો હા. પણ આંબાલાલ ભાઈ છે ને હા. એ આપને હક લેવા દેતા છે નહીં ભાઈ. એવું છે? હા. પાછી કઈ આગમવાણી જીકી? અરે આગમવાણી જીકી એટલે બે જીકી. કેવી? હવે પેલા કીધું ઉત્તરાયણમાં ધોધમાર વરસાદ પડશે. હા તો ભલે ને, પણ આપને શું વાંધો? અરે એમાંય ના નહીં. તો પછી પાછો કે પવન હારો હોય છે, તો પવન આવે વધારે સારું, પતંગ ઉડે ને વધારે. પતંગ ઉડે એટલે આપણે શું કરવું? વાવણી વાળી આવી હોવા જેવું હોય જાય. આપણા ખેતરમાં તો હોવા જેવું છે નહીં. તો શું કરશું બોલો ભાઈ? તારા ખેતરમાં હોય જઈ. એ મારા ખેતરમાં છે થોડું ઘણું. હે? હા હા તો જઈ આવી હાલો. હા તે જાય આવી. હે વિઘ્નમાં વિજડી થાય વીરા મારા, વિઘ્નમાં વિજડી થાય રે. વિઘ્નમાં વિજડી થાય વીરા મારા, વિઘ્નમાં વિજડી થાય રે. દેવા મને
મોટા ભાઈ વાવણી કરવા જવાય નહીં હજુમન રાજા આપને હામાં મળ્યા આપસુકન થાય એટલે આ બાજુ ઓનો ભરીને ઘડીક ઉભા રહી જાય ને હા ભાઈ તો એ ઓલી બાજુ રથ લઈને વિયા જાય તો આપણે પછી વાવી આવીએ આ તે વાંધો નહીં ભાઈ ઓળો ભરીને ઉભા રહી જાય અરે પ્રધાનજી હાલો હાલો જી મહારાજ આજ રૈયતની ખબર લેવા નીકળ્યા તો આજ રૈયત પાછું ફરીને ઊભી છે મારે સત્યતાના સિંહાસનના સંતવંતના સમયની અંદર આજ સુધી પોખરણગઢની અંદર ક્યારે આવો દિવસ નથી ઉગ્યો કે રાજા અજમન વખરા ઉપર બેહી અને એની રૈયતની ખબર લેવા જાતો હોય તો એની રૈયત એને ઝૂકીને સલામ કરે છે બે હાથ જોડી અને એને નમન કરે છે પણ આજ મારી રૈયત પાછું ફરીને ઊભી છે મારા આત્માને ઠેંચ પહોંચી છે અને કદાચ કાળીઓ ઠાકર આજ કાંઈ મારી પરીક્ષા કરવા માંગતો હોય એવું મને લાગે છે કારણ કે મારા સત્યતાના સિંહાસનના શાસન ઉપર કોઈ ન્યાય મારાથી અવરો ન થયો હોય પણ આજ મારી રૈયત પાછું ફરીને ઊભી છે તો જરા જાણી તો લઉં કે અમારા જીવનની અંદર એવી કઈ ખોટ તમને વર્તાણી કે જેને તમે ઈશ્વર માનતા જેને તમે ભગવાન માનતા જેને તમે અન્નદાતા માનતા આજ એવા રાજવીના મુખને ના જોવાથી પાછું ફર્યા એટલે આત્માને ખેંચ પહોંચી તો હે પ્રધાનજી જી મહારાજ જય ખેડૂત ભાઈને એટલું પૂછો કે અમારા મહારાજાનો એવો કયો ગુનો છે કયો દોષ છે કે આજ તમે પાછું ફરીને ઊભા છો અરે ખેડૂત લોકો અમારા મહારાજાને જોઈને તમે અવળું જોઈને શા માટે ઊભા છો અરે મેં પ્રધાનજી અમે આપના મહારાજાને જોયો ઓળું ભરી નથી ઉભા પણ અમે તો અમારા વાવણીના બિયા અને અમારી કંઈક વાવવાની વસ્તુ ઘેર ભૂલી ગયા છે એટલે અમે બંને ભાઈ અરસપરસ વાતો કરી છે પ્રધાનજી તમારા મહારાજાને જોઈ અમે ઓળું ભરી નથી ઉભા એ પીર પિયાર તમારી સાથે ખેડૂત ભાઈ તૂટો ક્યાં માય બોલો રે અમરના બિયા અમે ભૂના વિના પરદા અમરના બિયા રે બોલા રે ઓણીને જાણવા તમારી સાથે ખેડૂત ભાઈ તૂટો ક્યાં માય તમારી પાસે હોવા છતાં તમે જૂઠું ક્યાં માટે બોલો છો અરે પ્રધાનજી તાપના મહારાજાને કહો કે જો ખેડૂત ભાઈ સત્ય કહેશે તો તમારા મહારાજાને કઈ ઓછું તો નહીં લાગે ને અરે મહારાજા ખેડૂત લોકો કહે છે કે આપના મહારાજાને કેવું સત્ય કેવું તો કઈ ખોટું તો નહીં લાગે ને ઓ જેને સત્યના ન્યાય કર્યા હોય જેનું સત્યથી રાજ ચાલતું હોય એને સત્ય કહેવાથી કોઈ રીહ ન હોય કોઈ દખ ન હોય કોઈ ધોખો ન હોય પણ હે ખેડૂત ભાઈ એવી તો સત્ય ઉપર કઈ સત્યતા છે કે આજ સત્ય વાત કરતા તમારે આદેશ અને રજા લેવી પડતી હોય પણ હે ખેડૂત ભાઈ એવા તો કયા કારણ છે કે આજ તમારે સત્ય બોલવા માટે રાજન પાસેથી ઇજાજત લેવી પડતી હોય અને કદાચ રાજા અજમલના જીવનની કોઈ એવી ઘટના હોય કોઈ એવા જીવનના ચરિત્ર હોય કોઈ એવી જીવનની ભૂલ હોય તો આજ મારી રૈયત કહી અને મને સમજાવી શકે પણ આજ
ડરના મારે સત્ય વાત કહેવાથી એની રજા લેવી પડતી હોય તો જાઓ ખેડૂત ભાઈ, તમને કદાચ સત્ય બોલવાથી મૃત્યુનો ભય હોય અને સત્ય કહેવાથી તમને કદાચ ધરથી મસ્તક જુદા થઈ જાય એવી તમારા રાજાની તમને ભરોસો ન હોય તો જાઓ, તમને રાજા અજમલ વચન આપે છે કે જો તમે સત્ય વાત કરશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો તમને તમારા ધર્મ કાળિયા ઠાકોરની સોગંદ છે. અરે નહીં નહીં મહારાજા, હવે આગળ સોગંદ અમને ન જો મહારાજા. વાત અમને એ કરવાનો છે મહારાજા કે આપ પોકરણગઢના રાજવી અમારા માવતર સમાન કહેવાઓ, રાજમાંથી અમને ભરણ પોષણ મળે છે, પણ મહારાજા વાત એવી છે કે આજ હું ને મારા ભાઈ બંને વાવણી કરવા જતા હતા. સારા સુગડતા સારા વરસાદ પાણી હતા મહારાજા. વાવણી કરવા જતા રસ્તાની સામેથી મળતા તમારા રથડા જોયા અને રથડામાં જોતા તમારા મુખ જોવામાં આવ્યા મહારાજા. મુખ જોવાનું કારણ અમને સુગંધ ગણાય છે મહારાજા. આ વાતમાં તમે ઓછું ન લગાડતા, અમે નહીં પણ પોકરણગઢની અરજ કરસ આવી વાતો હાલે છે કે રાજવી પોકરણગઢના મહારાજા અજમલ તો પાપી પેટના વાંધિયા છે. નાના મોટે મોટી વાત કરું છું મહારાજા, મને માફ કરજો. કારણ કે તમારે દીકરી છે, દીકરો એક ગુણ નથી, એટલે આપ પાપી પેટના વાંધિયા કહેવાય અને વાંધિયાના સુગંધ લઈ કોઈ સારા કામ ન થાય મહારાજા. એટલા માટે અમે બંને ભાઈ અવરોધ કરીને ઉભી ગયા મહારાજા. ઓ મારી રૈયતને સત્યની એટલી ભાન પડે છે એ તો મને આજ ખબર પડી. પણ હે ખેડૂત ભાઈ, સુકન અને અપસુકન આ સંસારની કઈ ધરોહરનો મુદ્દો છે કે આજ માનવ પોતાના જીવનના સત્ય કર્મ કર્તવ્યથી એમાંથી નિવૃત્ત થવા માટે કદાચ આ બાનું પકડીને બેઠો હોય એવું મને લાગે છે. કારણ કે આ સંસારમાં, આ શાસ્ત્રમાં, આ માનવ અવતારમાં ન્યા સુધી ઋષિ મુનિઓએ, રાજાઓએ, ભક્તોએ, ભગવાને કીધું છે કે જેને ગુરુ નો હોય, જેને ધર્મની ખબર ન પડતી હોય, જેને માનવતાની કોઈ દયા ન હોય અને જેને એક કોઈ પણ આરાધનાથી ભાવની કોઈ ખબર ન પડતી હોય, આવા જીવ મનુષ્યનું મુખ જોવાથી સુકન અવરા પડે છે. બાકી હે ખેડૂત ભાઈ, હું તો રાજા અજમલ અને મારી સત્યતા, મારી ભક્તિ અને મારા વિશ્વાસનો કોઈ તાર ન જડે. પણ આજ રાજા અજમલ પોતાના સત્ય જીવનને ઠેચ પહોંચાડે એવા શબ્દની તમે શેરવાની ફેરવી છે. આ સંસારના સતી જતી નર નારી મળી સંસારનું મંથન કરી અને આજ અહીંયા મા બાપ બને છે. પણ આજ રાજા અજમલને કદાચ શેર માટીની ખોટ હોય તો એમાં મારો તો કયો દોષ છે ખેડૂતભાઈ? પણ મૃત્યુ લોકની અંદર એ પણ કીધું છે કે કર્મ, ભાગ્ય અને કિસ્મત આ તમારી ન હોય અને તમને માગ્યું ન મળતું હોય ત્યારે એક સંસારી તુલસીના પાણીને સીંચી તુલસીના ક્યારાને મોટો કરી અને તુલસી વિવાહ કરી અને કન્યાદાન દઈ અને પોતાની માનવતાનો, ધર્મનો ભાવ ભજવે છે. પણ ખેડૂતભાઈ, હું વાંચ્યો નથી, કારણ લાસા લક્ષ્મી અને 3 સગુણા દીકરી છે એના વર્ણન કરીને તમને સમજાવ્યા. એ લાસા ને એ લક્ષ્મી રે બંને મારતી કર્યો. Yeah.
આશા, લક્ષ્મી અને સગુણા 3 દીકરીઓનો પાલન પિતા છું. અને આ સંસારની અંદર તો એવી કોઈ ખોટ છે મનુષ્યને કે જેના મુખ જોવાથી સુકન અપસુકનની વાતો થતી હોય. હા મહારાજા, તમારી વાત સત્ય છે મહારાજા કે તમારી ઘરે જગદંબા જેવી 3 દીકરી છે. પણ મહારાજા, દીકરી તો આપણે પારકા ઘરનો આજ કહેવાય. કદાચ આપણે આજે ભણાવી દઈએ નહીં તો કાલ સવારમાં સૂરજ ઉગે તો પોતપોતાની સાસરે ચાલી જશે મહારાજા. પણ જો તમારા ગયા પછી તમારા રાજનો વારસદાર કે તમારા ગયા પછી રાજની અંદર રણો કે માડો બોબડો હે દીકરો હોય ને તો મહારાજા તમારા ગયા પછી આ રજવાડા ચાલે. નકર તમે જાશો તો આ રજવાડાને તાળા દેવા છે મહારાજા, તાળા દેવા છે. ઓહ, ધન્ય છે તમને ભોગન ગગની રહ્યા. સત્ય કહેવાથી કોઈનો ડર ન હોય, સત્ય બોલવાથી કોઈનો ભય ન હોય. ઈ સત્યતાના નિરાકરણ મારું સર્જનહાર કરે છે. પણ હે ખેડૂત ભાઈ, તમે સત્ય બોલ્યા છો. કાલ સવારનો સૂરજ ઉગે શુકન લઈ અને વાવણનું કરી આવજો. અને સત્ય વાત કરી છે એના વિનામ તમે રાજમાં આવી લઈ જાજો. ભલે મહારાજા, યસુ કન લેવાને હાયલા ખેડો ભાયા, તું કન લેવાને